પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિડીયો બાદ અમદાવાદમાં વધી ઝાલમુરીની ડિમાન્ડ। બંગાળમાં પ્રધાનમંત્રી મોદીએ ખાધી હતી ઝાલમુરી। પીએમ મોદીનો વિડીયો વાયરલ થયા બાદ ડિમાન્ડ વધી। રતનપોળમાં આવેલી શેઠની પોળમાં ઝાલમુરી વેચાય છે। શેઠની પોળમાં ઝાલમુરી ખાવા આવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે। અલગ અલગ 10 વસ્તુ મિક્સ કરીને બનાવાય છે ઝાલમુરી। એક વેપારીએ બંધ કરેલો ધંધો પીએમના વિડીયો બાદ શરૂ કર્યો। બંગાળી સમાજ સાથે ગુજરાતી લોકો પણ માણી રહ્યા છે ઝાલમુરીનો ટેસ્ટ। બંગાળમાં ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંગાળમાં એ પ્રચાર માટે પહોંચે છે અને ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દુકાન ઉપર જાય છે અને ત્યાં એ ઝાલમુરી ખરીદીને ખાય છે। આ જે વસ્તુ બને છે, એ જે કિસ્સો બને છે, તેના વિડીયો તેના ફોટો એ વાયરલ થાય છે અને એ બાદ એ ઝાલમુરી એ તેની ઓળખાણ એ લોકોને હવે થતી થઈ છે। કારણ કે અત્યાર સુધી કદાચ એ ઝાલમુરીને કોઈ જાણતું ન હતું, તે હવે ઓળખવા લાગ્યું છે અને તે ઝાલમુરી અમદાવાદમાં પણ મળી રહી છે। રતનપોળમાં જે શેઠની પોળ આવેલી છે તે જગ્યા ઉપરના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કે જ્યાં એ બંગાળી સમાજ અહીંયા એ વેપાર ધંધો કરે છે, એ રહે છે। એ બંગાળી સમાજ એ બંગાળમાં મળતી આ ઝાલમુરી એ અહીંયા જોઈ શકાય છે કે જેમાં અલગ અલગ વસ્તુઓ, આ ચણા છે, ડુંગળી છે, સાથે એ મરચાં, આ ચવાણું, સેવ મમરા, આ જે સરસોનું તેલ, સાથે અથાણું, આચાર, આ અલગ અલગ વસ્તુ મિક્સ કરીને આ ઝાલમુરી બનાવવામાં આવે છે। અને અત્યાર સુધી આ ઝાલમુરીને કદાચ અહીંયા કોઈને ખબર ન હતી કે મળે છે કે કેમ, એ હવે લોકો ઓળખતા થયા છે અને અહીંયા લેતા થયા છે। એ दुकानदार સાથે વાત કરું છું। क्या कहोगे, कैसा लग रहा है? पहले तो आपको जो प्रधानमंत्री नरेंद्र मोदी ने झालमुड़ी खरीदी, खाई, एक आप जैसे लोगों के पास प्रधानमंत्री नरेंद्र जी पहुंचे, बहुत अच्छा लगा है। क्यों ये हमारा पास झालमुड़ी का दुकान इतना आदमी आ जाएगा, बस सब आ जाएगा। जो इतना फेमस हो गया हमारा झालमुड़ी का दुकान, इतना फेमस हो गया, जो मोदी जी खाया था उस खाने के बाद इतना झालमुड़ी कस्टमर बढ़ गया जो हमारा देने का टाइम मिलता नहीं, इतना कस्टमर हो गया। क्या ये यही बात है? हम तो 5 साल से धंधा किया, झालमुड़ी मोदी जी खाने के बाद इतना उद्योग हो गया जो झालमुड़ी पहले दुकान कहाँ पे है। इधर के मैं झालमुड़ी इधर के मैं ही बनाता हूँ, इसलिए इतना अच्छा बनाता हूँ जो इसलिए झालमुड़ी सब आदमी बंगाली, गुजराती, मराठी जावती आता है जो इधर का झालमुड़ी दे दो। दिन में मिलता है कि रात में? रात हर टाइम में मिलता है। और कितनी चीजें अंदर मिलाई जाती है? 10 से चालू है। 10 रुपया से चालू है। कितनी अंदर चीजें कितनी मिलाई जाती है? चीज वो तो 10 आइटम मिलाता है, चना भी मिलाता हूँ, इतना सब सारा सब सामान। मोबड़ा देके पहले तो मोबड़ा चाहिए, बंगाली का मोबड़ा तो पहले ही चाहिए। उसका सरसों का तेल देता हूँ, अचार भी देता हूँ, चना भी देता हूँ। इधर देखो मिर्ची फिर्ची सब कुछ बना के रखता हूँ, ये सब कुछ देता हूँ। और अलग है उस हमारे पास अभी स्टॉक खत्म हो गया, इसलिए बाद में आके सब और अच्छा करूँगा। तो पहले कितने लोग आते थे, अब कितने? मेरा तो पहले 200-500 होता है, अभी तो 1000 के अंदर हो गया। एक दिन का 1000-2000 होता है। तो इतना कम पैसे में झालमुड़ी देना तो आपको वो अच्छा लगता है, यानी पोसाता है? हाँ, पोसाता है।